મહેસાણાથી ઝાલોદ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે, ક્યાં થઈને નીકળવાની છે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે. અને એપ્લિકેશન દ્વારા માહિતી તમને આપવામાં આવે છે, જેની અંદર તમે લાઈવ લોકેશન અને કોઈ પણ એસટી બસની માહિતી ટાઈમ ટેબલ સાથે મેળવી શકો છો. તો એપ્લિકેશન કયું છે એની પણ તમને સાથે સાથે માહિતી મળી રહેશે. પણ મહેસાણાથી ઝાલોદ જવા માટે કઈ બસ તમને કેટલા વાગે મળવાની છે, તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો પહેલા નંબરની બસ છે મિત્રો પાલનપુરથી ઝાલોદ એક્સપ્રેસ છે મિત્રો. 8:30 સાંજે નીકળે છે પાલનપુરથી. જે ક્યાં થઈને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે, તો સિદ્ધપુર તમને મળશે 9:05, ઊંઝા 9:25 અને મહેસાણા ડેપો તમને મળશે રાત્રે 10 વાગે. તો અદાલત ચોકડી અમદાવાદ 10:30, પાલડી અમદાવાદ 11:20, અમદાવાદ 12 વાગે, સીટીએમ અમદાવાદ 12:30, ઉમરેઠ 12:40, ડાકોર 1:50, ઠાસરા 1:55, ગોધરા 2:30, સંતરોડ 2:50 અને દાહોદ 4:25, લીંબડી દાહોદ 4:45 અને ઝાલોદ તમને પહોંચાડશે 5:15. તો બીજા નંબરની મિત્રો વાત કરીએ ધાનેરાથી ઝાલોદ એક્સપ્રેસ છે મિત્રો, જે સાંજે 6:45 નીકળે છે. જે ડીસા તમને મળશે 7:35, પાલનપુર તમને મળશે 8:05, ઊંઝા 9 વાગે, મહેસાણા તમને મળશે 9:25, રાણી બસ સ્ટોપ અમદાવાદ 10:55, અમદાવાદ 11:20, ઉમરેઠ 12:50, ડાકોર 1:07, સેવલિયા 1:41, ગોધરા 1:58 અને ઝાલોદ તમને પહોંચાડશે મિત્રો 6:45. તો લીંબખેડા 2:50, દાહોદ 3:06 અને લીંબડી દાહોદ 4 વાગે. તો આગળની વાત કરીએ ભાભરથી ઝાલોદ છે મિત્રો. તો ગુર્જર નગરી છે, જે કેટલા વાગે નીકળવાની છે ભાભરથી એ જોઈએ. તો 6 વાગે સાંજે નીકળે છે. જે રાધનપુર તમને મળશે 6:40, સમી 7:55, હારીજ 8 વાગે, ચાણસ્મા 8:20, મહેસાણા તમને મળશે 8:50. તો કલોલ 10:45, અદાલત ચોકડી અમદાવાદ 11 વાગે, પાલડી અમદાવાદ 12:40, અમદાવાદ 12:50, કઠલાલ 1 વાગે, બાલાસિનોર 1:40, લુણાવાડા 2:35, સંતરામપુર 3 વાગે અને ઝાલોદ તમને પહોંચાડશે મિત્રો 3:25. તો આગળની વાત કરીએ મિત્રો રાધનપુરથી દાહોદ જે એક્સપ્રેસ છે, સાંજે 5 વાગે રાધનપુરથી નીકળે છે. જે સમય તમને મળશે 6 વાગે, હારીજ 6:20, મહેસાણા 7:40 મળશે અને અમદાવાદ 8:50, બાલાસિનોર 10:50, લુણાવાડા 11:50, સંતરામપુર 12:30, સુખસર 12:50 અને ઝાલોદ તમને મિત્રો પહોંચાડશે 1:20. તો લીંબડી દાહોદ 1:40 અને દાહોદ 2:40 તમને ત્યાં પહોંચાડી દેશે. હવે એપ્લિકેશન દ્વારા મિત્રો તમે બધી માહિતી આપવામાં આવે છે, જેની અંદર લાઈવ લોકેશન પર તમે જોઈ શકો. કોઈ પણ બસ ચાલુ હોય તો જેનું લોકેશન પણ તમને મળી રહેશે. તો એપ્લિકેશનનું નામ તમને જણાવી દઈએ. તો એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે, જેની અંદર દરેક એસટી બસના ટાઈમ ટેબલ લોકેશન સાથે તમે જોઈ શકો છો. અને વધુ કોઈ પણ આવા વિડીયો જુએ છે તો આપણી ચેનલમાં જઈને તમે દરેક વિડીયો જોઈ શકો છો. બધી માહિતી એપ્લિકેશન દ્વારા આપવામાં આવેલી છે.